આજે આપણે રગડા પાણીપુરી બનાવવાના છીએ। તેના માટે મેં અહીંયા વટાણા અને બટેકાને બાફીને લઈ લીધા છે। મેં અહીંયા પાણીપુરીનું પાણી રેડી કરેલું છે। પાણીપુરીની પાણીને મેં આગળના વિડીયોમાં શેર કરેલું છે। ડુંગળી, સેવ અને પૂરી લઈ લીધી છે। બટાકા અને વટાણાને આપણે મેશ કરી લઈશું। હવે આપણે 1 ચમચી જેટલો ચાટ મસાલો, અડધી ચમચી જેટલું હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલું સંચળ, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, આ બધાને આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે મિક્સ કરી લીધો છે। હવે આપણે થોડા પાણીવાળા હાથ કરીને મસાલાને આપણે આ રીતે કરી લઈશું। ડુંગળી, સેવ અને આ ઉપરથી ધાણા નાખીને આપણે ડેકોરેશન કરી દઈશું। હવે આપણે ગેસ પર મસાલાને મૂકી દઈશું અને અંદર આપણે આ રીતે પાણી એડ કરીશું અને આ રીતે આપણે થોડો થોડો મસાલો લઈને આ બધાને આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે મસાલાને ગરમ થવા દઈશું। આ રીતે આપણે મસાલાને ગરમ કરી લઈશું। રગડો લઈ લઈશું, ડુંગળી, સેવ અને એકદમ તીખું અને ચટપટું આપણું પાણી। આપણી રગડા પૂરી પાણીપુરી રેડી થઈ ગઈ છે।